નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું એક બહુ જ મહત્વની યોજના વિશે, પાલક માતા-પિતા યોજના. ચાલો સમજીએ. સીધી જ વાત કરીએ. જ્યારે કોઈ બાળક અચાનક માતા-પિતા ગુમાવે ત્યારે તેના ભવિષ્યની જવાબદારી કોણ લે? અહીં એક વાત ખાસ સમજો, આર્થિક મદદ સીધી બાળકને નહીં પણ સંભાળ રાખનાર પાલકને અપાય છે. સૌથી મોટો ફાયદો, વાલીઓને દર મહિને 3,000 રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને હા, એપ્રિલ 2023થી દીકરીના લગ્ન સમયે 2 લાખ રૂપિયાની એક વખતની મોટી સહાય પણ મળે છે. તો લાભ કોને મળશે? 0 થી 18 વર્ષના અનાથ અથવા જેમની માતાએ પુનઃલગ્ન કર્યા હોય તેવા બાળકોને. આમાં વાલીની આવક મર્યાદા છે. ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરીમાં 1.5 લાખથી વધુ આવક ન હોવી જોઈએ. આ યોજનાનો મુખ્ય હેતુ શિક્ષણ છે. 3 વર્ષે આંગણવાડી અને 6 વર્ષથી બાળકે ફરજિયાત શાળાએ જવું જ પડશે. ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ, જન્મ-મરણના દાખલા, આવકનો દાખલો અને બાળક-પાલકનું જોઈન્ટ બેંક એકાઉન્ટ હોવું એકદમ જરૂરી છે. ઓફલાઈન ફોર્મ કંઈક આવું દેખાય છે, જેમાં પહેલા પાના પર કુટુંબ અને બાળકની બેઝિક ઓળખની વિગતો ભરવાની હોય છે. બીજા પાના પર આવકની વિગતો આવશે. સાથે જ માહિતી સાચી છે તેવું એક સોગંદનામું સહી સાથે આપવાનું રહેશે. હવે તો ઓનલાઈન અરજી પણ સાવ સરળ છે. સમાજ કલ્યાણ પોર્ટલ પર માત્ર 4 સ્ટેપ્સમાં ફોર્મ ભરાઈ જશે. આ કોઈ માત્ર કાગળ પરની યોજના નથી. એકલા બનાસકાંઠામાં જ 2800થી વધુ બાળકોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. કલ્પના કરો, ત્યાં અનાથ બાળકોના ભવિષ્ય માટે દર મહિને 51 લાખ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવે છે. રિઝલ્ટ જુઓ. બોટાદમાં આ યોજનાની મદદથી 13 બાળકો છેક મેડિકલ અને CA જેવા ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચી ગયા. એટલે સરકારનો મેસેજ એકદમ ક્લિયર છે. જેમનું આ દુનિયામાં કોઈ નથી, તેમની સાથે સરકાર અડીખમ ઊભી છે. શું તમારી આસપાસ કોઈ એવું અનાથ બાળક છે? પ્લીઝ આ માહિતી શેર કરો. કદાચ કોઈનું આખું ભવિષ્ય બદલાઈ જાય.